નમસ્કાર. આજનો ટોપિક થોડો અનકમ્ફર્ટેબલ છે, પણ સમજવું ખૂબ જરૂરી છે. બ્લડ થિનર લઈ રહ્યા છો, પણ પછી પણ ક્લોટનો રિસ્ક કેમ સમાપ્ત નથી થતો? ઘણા લોકો એક અઝમ્પશન બનાવી લે છે કે મેડિસિન શરૂ થાય પછી ડેન્જર ખતમ, પણ બોડીનો સિસ્ટમ એટલું સિમ્પલ નથી. સૌથી પહેલાં ક્લેરિટી: બ્લડ થિનર બ્લડને પતલું નથી કરતું. આ ફક્ત ક્લોટ બનવાની સ્પીડને સ્લો કરે છે. બોડીની અંદર ક્લોટ બનવાનો એક કોમ્પ્લેક્સ મેકેનિઝમ હોય છે, જેને બ્લડ કોએગ્યુલેશન કહેવાય છે. આમાં પ્લેટલેટ્સ, ક્લોટિંગ ફેક્ટર્સ અને વેઝલ્સ વોલ બધા મળીને કામ કરે છે. મેડિસિન્સ જેમ કે એસ્પિરિન કે વારફેરિન આ પ્રોસેસને કેટલાક સ્ટેપ્સને સ્લો કરે છે, પણ આખી પ્રોસેસને બંધ નથી કરતા. એટલે રિસ્ક ઓછું થાય છે, પણ કમ્પ્લીટલી ઝીરો નથી થતો. હવે આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે ક્લોટનો રિસ્ક કેમ બની રહે છે. જો આર્ટરીઝની અંદર પહેલાંથી ફેટ ડિપોઝિશન કે પ્લાક જમેલું હોય, જેને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે, તો આ પ્લાક કદી પણ અનસ્ટેબલ થઈ શકે છે. જ્યારે આ રપ્ચર થાય છે, ત્યારે બોડી તરત ક્લોટ બનાવવા લાગે છે. આ નેચરલ ડિફેન્સ મિકેનિઝમ છે. બ્લડ થિનર આ પ્રોસેસને સ્લો કરે છે, પણ રોકી નથી શકતું. બીજી રિયાલિટી એ છે કે ડિસીઝ ફક્ત એક ટેબ્લેટથી કંટ્રોલ નથી થતી. જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય, કોલેસ્ટ્રોલ વધારે હોય, સ્મોકિંગ ચાલુ હોય કે વેટ વધારે હોય, તો બોડીની અંદર ઇન્ફ્લામેશન અને ક્લોટ ટેન્ડન્સી પહેલાંથી बढ़ेली હોય. આવી સિચ્યુએશનમાં મેડિસિન એકલી કાફી નથી હોતી. ઘણા લોકો અનનોઇંગલી પોતાની પ્રોટેક્શન ઓછી કરી દે છે. ડોઝ મિસ કરવું, ઇરેગ્યુલર લેવું કે પોતાની મરજીથી બંધ કરી દેવું, આ બધું રિસ્કને ફરીથી વધાવે છે. કેટલાક મેડિસિન્સ અને ફૂડ્સ પણ ઇન્ટરેક્શન કરે છે, ખાસ કરીને વારફેરિનના કેસમાં, જેથી એનો ઇફેક્ટ અનપ્રેડિક્ટેબલ થાય છે. એક બીજું વસ્તુ જે લોકો ઇગ્નોર કરે છે, દરેક બોડીનો રિસ્પોન્સ અલગ હોય છે. કેટલાક લોકોમાં ક્લોટ બનાવવાની ટેન્ડન્સી નેચરલ રીતે વધારે હોય છે, એટલે સેમ મેડિસિન્સ બધા પર સેમ રીતે કામ નથી કરતી. હવે વાત કરીએ એક ઇમ્પોર્ટન્ટ એંગલની: સાઇડ ઇફેક્ટ્સ. બ્લડ થિનર્સનો સૌથી કોમન સાઇડ ઇફેક્ટ્સ છે બ્લીડિંગ રિસ્ક. મતલબ નાની ચોટ પર પણ બ્લીડિંગ વધારે થઈ શકે છે. નોઝ બ્લીડિંગ્સ, ગમ નથી બ્લીડિંગ, યુરિન કે સ્ટૂલમાં બ્લડ, આ સાઇનને હલકી રીતે ના લો. કેટલાક કેસીસમાં ઇન્ટરનલ બ્લીડિંગનો રિસ્ક પણ હોઈ શકે છે, જે ડેન્જરસ હોઈ શકે છે. એટલે બેલેન્સ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. ના ક્લોટ બને, ના બ્લીડિંગ વધારે થાય. આ માટે રેગ્યુલર મોનિટરિંગ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે INR ટેસ્ટ. ખાસ કરીને જે લોકો વારફેરિન લઈ રહ્યા છો, લાઇફસ્ટાઇલ અહીંયા ગેમ ચેન્જર છે. જો તમે રોજ મૂવમેન્ટ કરો છો, શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખો છો, સ્ટ્રેસ મેનેજ કરો છો, તો તમે મેડિસિનની ઇફેક્ટિવનેસને સપોર્ટ કરો છો. આયુર્વેદના પર્સ્પેક્ટિવથી જોઈએ તો આ કન્ડિશન રક્ત દુષ્ટિ અને આમ સાથે જોડાયેલી છે. જ્યારે મેટાબોલિઝમ વીક હોય છે અને ટોક્સિન્સ જમા થાય છે, ત્યારે બ્લડ સર્ક્યુલેશન સ્મૂથ નથી રહેતું. આ સ્ટેગ્નેશન ક્લોટ ટેન્ડન્સીને વધારે છે. એટલે આયુર્વેદમાં ફોકસ હોય છે ડાયજેશનને સ્ટ્રોંગ કરવું, ઇન્ફ્લેમેશન ઓછું કરવું અને બ્લડ ફ્લોને નેચરલ રીતે ઇમ્પ્રૂવ કરવું. માધવબાગ એપ્રોચમાં આપણે ફક્ત બ્લડ થિનર પર ડિપેન્ડ નથી કરતા. આપણે રૂટ કોઝ પર કામ કરીએ છીએ. મેટાબોલિઝમ, લાઇફસ્ટાઇલ અને બ્લોકેજ ફોર્મેશન, ત્યારે જ લોંગ ટર્મ રિસ્ક ખરેખર ઓછું થાય છે. તો સિમ્પલ વાત યાદ રાખો: બ્લડ થિનર શિલ્ડ છે, સોલ્યુશન નથી. જો તમે ફક્ત મેડિસિન પર ભરોસો કરો છો અને લાઇફસ્ટાઇલ ઇગ્નોર કરશો, તો રિસ્ક કંઈ ને કંઈ બની રહેશે. જો આ ઇન્સાઇટ તમને યુઝફુલ લાગી હોય, તો એને સેવ કરો, શેર કરો અને આવી જ ડીપ અને પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.